ઝડપાઈ છે। 2.31 કિલો ગાંજા સાથે મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરના અલંગમાં રહેણાંક મકાનમાં આ મહિલા ગાંજાનું વેચાણ કરતી હતી। મહિલા મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું ખુલવા પામ્યું છે। સમગ્ર મામલે એસઓજીએ તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 2 કિલો ને 31 ગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે। રહેણાંક વિસ્તારમાં આ મહિલા વેચાણ કરતી હતી, ક્યાંથી ગાંજો લાવતી હતી, ક્યાં ક્યાં સપ્લાય કરતી હતી, શું વિગતો સામે આવી છે? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરની એસઓજીની ટીમે એક મહિલાને છે તે ગાંજાના જથ્થા સાથે છે તે ઝડપી પાડી છે। એસઓજીની ટીમ જે ગઈકાલ રાત્રિના સમયે અલંગ ખાતે જે પેટ્રોલિંગમાં હતી દરમિયાન એક મહિલા જે છે તે અલંગ ખાતે આવેલા પ્લોટ નંબર 24ની સામેની જે ઓડી છે તેમાં રહેતી હતી અને તેમાંથી છૂટક ગાંજાનું જે વેચાણ છે તે કરતી હતી। તેની બાતમીના આધારે એસઓજીએ રેડ કરતા કે મહિલા પાસેથી 2 કિલો 313 ગ્રામ જેટલો જથ્થો છે તે ઝડપાયો હતો। ત્યારે કહી શકાય છે કે એસઓજીની ટીમ દ્વારા આ જે ગાંજાનો જથ્થો છે તેને કબજે કરીને છે તે ફરિયાદ નોંધાવી હતી। એટલે જાણી શકાય છે કે જે મહિલા છે તે મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને થોડા સમયથી અલંગ ખાતે આવીને ગાંજાનો જે છે તે વેચાણ કરતી હતી અને હાલ અત્યારે એસઓજી પોલીસે કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। પ્રીતિ, આભાર મયુર તમામ વિગતો માટે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ ને। હવે